સુરતના કાપોદ્રા પોલીસ મથક ખાતે ડીસીપી અને એસીપી સહિત પીઆઈની હાજરીમાં વરાછા બેંક દ્વારા લોન મેળાનું આયોજન કરાયું હતું, જેથી લોકો વ્યાજખોરોના ખપ્પરમાંથી બહાર આવી શકે। સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી આલોક કુમાર અને એસીપી વિપુલ પટેલના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પીઆઈ એમબી અસુરા અને ડી સ્ટાફના પીએસઆઈ અલ્પેશભાઈ પંડ્યા તથા તેમની ટીમ દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં વરાછા કોઓપરેટિવ બેંક લિમિટેડ સુરતના શાખા મેનેજર ભદ્રેશભાઈ સિંગાળા અને તેમની ટીમ દ્વારા કઈ રીતે વરાછા બેંકમાં સસ્તી લોન અને ઝડપથી કેટલા પ્રકારે સસ્તા દરે લોન મળશે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને વધુમાં કાપોદ્રા પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે કોઈ પણ કામ અથવા બિઝનેસ માટે લોન તમે લો તો લોન ભરવાની પૂરેપૂરી તૈયારી રાખવી અને કઈ કારણોસર તમારી લોન ન થતી હોય તો કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, અમે આપની પૂરી મદદ કરીશું, પણ કોઈ પણ રીતે ઉછાવ્યા જે ચક્રવ્યૂહમાં ફસાવું નહીં। આજરોજ ઝોન 1 વિસ્તારના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ। આ લોન મેળાનું આયોજન કરવાનો હેતુ એ છે કે જે નાના વેપારીઓ છે, લારી ગલ્લા તથા પાથરણા ઉપર પોતાનો ધંધો કરતા હોય છે, તેઓ વ્યાજના ખોટા ચક્કરમાં ફસાઈ નહીં અને વધુ પૈસા ગુમાવી અને ઘણી વખત પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે, તે હેતુસર પોલીસ દ્વારા એક પોઝિટિવ એપ્રોચ લઈ આજરોજ આ લોન મેળાનું આયોજન કરવામાં આવેલ, જેમાં જે લોન લેવા ઈચ્છુક ઘણા બધા વ્યક્તિઓએ ભાગ લીધેલ અને આ લોન મેળામાં વરાછા કોઓપરેટિવ બેંક તથા અન્ય બેંકના કર્મચારીઓ પણ જે લોન આપવા માટે શું પુરાવા જોઈએ અને શું વસ્તુઓ જોઈએ છે તે અંગેની માહિતી આપવા માટે અત્રે હાજર રહેલ છે। અને એક આ પોલીસ દ્વારા એક પોઝિટિવ અભિગમ ખાસ કરીને જે લોકો વ્યાજના ચક્કરમાં ફસાઈને પોતાનું જીવન જોખમમાં મૂકે છે અને સાથોસાથ પોતાના કુટુંબને પણ જોખમમાં મૂકે છે, તે હેતુસર લોન મેળાનું આયોજન કરવામાં આવેલ। મારું નામ ભદ્રેશભાઈ ડી સિંગાળા છે। હું વરાછા બેંક કાપોદ્રા શાખામાંથી આવું છું। આજ રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું અને ત્યાં ઉપસ્થિત વ્યક્તિઓને બેંકની વિવિધ પ્રકારની લોન પોલિસી સમજાવવામાં આવી હતી અને જે કોઈ વ્યક્તિને લોનની જરૂરિયાત હોય એમને તાત્કાલિક બેંકનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવેલ હતું। અમારી અત્યારે જનરલી છે ને 2 સ્કીમ ચાલે છે। એક તો છે મહિલા વિકાસ લોન છે ને અમે 36 મહિનાની અને 9% વ્યાજ દરે આપીએ છીએ। જે નાના બિઝનેસ કરતા બેન હોય એમને આપણે આપવામાં આવે છે। અને એક છે અમારી પ્રોડક્ટ છે ઈ શ્રમ, જે લોકો નાના દાખલા તરીકે લારી છે, ફેરિયા છે, નાના ધંધાદારી વ્યક્તિઓ છે એ લોકોને આપવામાં આવે છે। અને એ ટુ બેંકની અંદર કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવી ઇન્કવાયરી અને સંપર્ક કરી અને લોન માટેની પ્રોસેસ કરી શકે છે।